શ્રી નવસારી મોડ ગાંધી યુવક મંડળનો 94મો અભ્યાસ પ્રોત્સાહન પુરસ્કાર પ્રદાન સમારંભ શ્રી નીતિનભાઈ એ ગાંધીના પ્રમુખ પદે યોજવામાં આવ્યો હતો. કુમારી આયુષી મોદીના મનમોહક સ્વાગત નૃત્યથી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. આ સમારંભમાં ધોરણ 1 થી સ્નાતક, અનુસ્નાતક સુધીના તથા મેડિકલ અને એન્જિનિયરિંગ શાખાના 90 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો, એવોર્ડ વગેરે આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ એક્ટર ગૌરવ પાસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની ફિલ્મ કેરિયર, જીવનમાં કરેલ સંઘર્ષ તથા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ઘણી રસપ્રદ વાતો કરી હતી. યુવક મંડળ દ્વારા ગૌરવ પાસવાલા તથા તેમના માતા-પિતાને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાય, મારું નામ છે ગૌરવ પાસવાલા અને મારી એક નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે. એનું નામ છે પાતકી. 30 જાન્યુઆરી રિલીઝ થઈ છે નવસારીમાં અને આઈ એમ ધ લીડ એક્ટર ઓફ ધ ફિલ્મ અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી થ્રિલર. એટલે આઈ જસ્ટ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમારા નજીકના થિયેટરમાં જાઓ, ફિલ્મ જુઓ અને આઈ એમ શ્યોર યુ વિલ લવ ધ ફિલ્મ. થેન્ક યુ. મારું કેરેક્ટરનું નામ છે માનવ અને એઝ આઈ સેડ ઇઝ અ પ્રોટેગનિસ્ટ, એ લીડ એક્ટર છે ઓફ ધ ફિલ્મ. વર્ષ 2025 નો પ્રતિષ્ઠિત શાંતાબેન એવોર્ડ શ્રી સંજય કુમાર ઠાકોરલાલ ગાંધીને એનાયત કરી તેમણે કરેલ સમાજ સેવાને નવાજવામાં આવી હતી. મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આપશ્રીએ શ્રી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર વાળા સભ્યો જે છે તે પણ સન્માન કરવા માંગે છે. Put your hands together for Sanjay Kumar Thakurlal Gandhi. પુરુષોત્તમ એક્સલન્સ એવોર્ડ 2025 વિથ ગાંધી સન્માન સમારોહ ડેટ 11 સન્માન કરવા માટે માતંગી ગ્રુપની બહેનો. ચાલો આ બાજુ જોજો બધા, આ બાજુ. માતંગીના બધી સેવક બહેનો અહીંયા આવી જાઓ. ભારત માતા કી જય. આજે નવસારી મોડ ગાંધી યુવક મંડળ દ્વારા વિદ્યાભ્યાસ પ્રોત્સાહન પ્રદાનની અંદર મને શાંતાબેન એવોર્ડથી નવાજવામાં આવ્યો. ખરેખર આ અમારો સમાજ જે રીતે વર્ષોથી આજે લગભગ 94માં વિદ્યાભ્યાસની અંદર આ શાંતાબેન એવોર્ડ લગભગ છેલ્લા 27 વર્ષથી થાય છે. આ એવોર્ડ 2025ની સાલનો 28 મને મળ્યો. તે બદલ નવસારી મોડ ગાંધી યુવક મંડળના પ્રમુખ શ્રી નીતિનભાઈ, એમના તમામ ટીમના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર આ ટીમે છેલ્લા 7 વર્ષથી જે કામ કર્યું છે એ સરાહનીય છે. સમાજની અંદર નીતિનભાઈના આગેવાની હેઠળ તન, મન અને ધનથી આ સમાજને છલકાવી દીધો એમ કહીએ તો ખોટું નથી. એની અંદર પણ જે સહાયો જે સમાજની અંદર ગરીબ વર્ગ માટે પહોંચી છે એ અસ્મરણીય છે ને આવો જ આગળ ને આગળ નીતિનભાઈ દ્વારા તન, મન અને ધનથી યુવક મંડળ કે સમાજને આવી જ રીતે પ્રેરણા મળતી રહે, સમાજની અંદર પૈસા આવતા રહે તો ગરીબોની સેવા થતી રહે, એટલું જ હું કહું છું. નીતિનભાઈની હજુ આ સમાજને ઘણી જરૂર છે. નીતિનભાઈએ હજુ ઘણા કામો કરવાના છે. એ બદલ હું નીતિનભાઈને ફરી વખત વિનંતી કરું છું, તમારે આ સમાજને કોઈ પણ દિવસ છોડવાનો નથી. સાથે માતાજીને તમારા ઉપર અઢારે તમારા પરિવાર ઉપર અને આખા સમાજ ઉપર રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જ્યારે નારી શક્તિ એવોર્ડ શ્રીમતી ચેતનાબેન નરેન્દ્રકુમાર બિરલાને એનાયત કરી તેમની સામાજિક સેવાને બિરદાવવામાં આવી હતી.
પ્લીઝ બધાને એક રિક્વેસ્ટ છે કે જગ્યા ઉપર ઊભા થઈને ચેતનાબેનને સ્ટેન્ડિંગ ઓવેશન શૂટિંગ એન્ડ wonderful crowd I have today. Thank you so much. વિડીયો શ્રી નવસારી મોડ ગાંધી યુવક મંડળ આયોજિત 94માં વિદ્યાભ્યાસ પુરસ્કાર પ્રદાન સમારંભમાં આજરોજ ઉપસ્થિત રહી કાર્યક્રમ માણવાનો મોકો મળ્યો અને આજના આ કાર્યક્રમમાં નારી શક્તિ એવોર્ડ મને આપીને સન્માનિત કરવામાં આવી એ બદલ શ્રી નવસારી મોડ ગાંધી યુવક મંડળના પ્રમુખ શ્રી નીતિનભાઈ અને સર્વે કારોબારી સભ્યોનો આ તકે આભાર માનું છું. કહેવાય છે કે દ્રષ્ટિ સારી તો સૃષ્ટિ સારી. આપણે કર્મના સંઘાથે આગળ ચાલતા રહીએ, બાકી એનું ફળ આપનાર ઉપર વાળો ભગવાન બેઠો જ છે. એને ધ્યાને રાખીને હંમેશા કામ કરતી આવી છું અને એ કામની આજે શ્રી નવસારી મોડ ગાંધી યુવક મંડળના સભ્યોએ નોંધ લીધી છે, એ બદલ એમની આભારી છું. સમારંભમાં અંદાજે 300 જેટલા દેશ વિદેશના જ્ઞાતિજનો ઉપસ્થિત હતા. સમાજમાં શિક્ષણના વિકાસ માટે દાતાશ્રીઓએ ઉદારતાથી દાનની સરવાણી વહાવી હતી. યુવક મંડળના હોદ્દેદારોએ ખૂબ જ સફળ આયોજન કર્યું હતું. રાષ્ટ્રગીતના ગાનને અંતે સમારંભ સંપન્ન થયેલ જાહેર કરાયો હતો. મોઢેશ્વરી માત કી જય. નવસારી મોડ ગાંધી યુવક મંડળના પ્રમુખ નીતિનભાઈ ગાંધી આજે વિદ્યાભ્યાસ 94નો વિદ્યાભ્યાસ કાર્યક્રમનું પ્રદાન પુરસ્કાર યોજાયું છે. તેમાં ઘણી મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા છે. તેમાં આજે શાંતાબેન એવોર્ડ સંજયભાઈ ઠાકોરભાઈ ગાંધીને એનામાઇટ કરવામાં આવ્યો છે. તેમજ નારી શક્તિ એવોર્ડ ચેતનાબેન નરેન્દ્રભાઈ બિરલાને એનાયત કર્યો છે. તેમજ આજે 85 છોકરાઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં સારી રીતે 3 બીજા એવોર્ડ છે. કમલા પુરુષોત્તમ એક્સેલન્સ એવોર્ડ એ 3 વ્યક્તિને આપવામાં આવ્યો છે. પછી અધર યુવક એ 2 એવોર્ડ છે તે નાના છોકરાઓને કરાટેમાં ચેમ્પિયનશિપ માટે આપવામાં આવ્યો છે. આ કાર્ય સારી રીતે નવસારી મોડ ગાંધી યુવક મંડળના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કારોબારી સભ્યોના સાથ સરકારથી આ કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો અહીં એકત્રિત થયા અને સાથે અહીંનું કાર્યક્રમ સારી રીતે ચાલ્યો અને એ બધી રીતે સમાજ આવી રીતે એક સંપથી રહી અને સમસ્ત પંચના પ્રમુખ નરેન્દ્રભાઈ, મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન તથા માતંગી મોઢેશ્વરી મહિલા મંડળના કલ્પનાબેન ગાંધી તથા એમની ટીમે સાથ સહકાર આપીને આ કાર્યક્રમને વધુ ઉજ્જવળ બનાવ્યો તે બદલ હું એમનો બધાનો ખૂબ ખૂબ આભારી છું. આ રીતે આ કાર્યક્રમ દર વર્ષે ચાલતો રહી અને આ રીતે હરેક છોકરાઓ વિદ્યાર્થીઓ સમાજના આગળ આવે અને ભણવામાં હોશિયાર બને એવી મા મોટંગી મોઢેશ્વરી માને હું વિનંતી કરું છું. ને આ કાર્યક્રમમાં આજે જે ભાઈઓ અને બહેનો વાલીઓ બધા ઉપસ્થિત થયા તેમજ બહાર ગામથી પધારેલા આગેવાનો અને તે લોકોનું બી હું હૃદયપૂર્વક સન્માન કરું છું. તેમજ આજે ઘણા લોકોનો સાથ સહકાર મળ્યો અને અમારું કાર્યક્રમ આ રીતે પાર પાડ્યો તે બદલ મા મોઢેશ્વરી માને હું વંદન કરું છું. કૃપા કરીને મા અમારા સમાજને, મા અમારા છોકરાઓને ભણવામાં સરસ્વતી માના આશીર્વાદ મળતા રહે તે બદલ હું ખૂબ ખૂબ એમને બધાને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું અને મા મોટંગી માના ચરણોમાં, સરસ્વતી માતાના ચરણોમાં હું વંદન કરું છું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.